ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 51 ધ પોટર એટલે કે કુંભાર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે પોટર. પોટર એટલે કુંભાર. પોટ્સ. પોટ્સ એટલે ઘડા કે માટીના વાસણ. પોટર્સ વ્હીલ એટલે કે કુંભારનો ચાકડો. ક્લે. ક્લે એટલે માટી. ટર્ન્સ ધ વ્હીલ. ટર્ન્સ ધ વ્હીલ એટલે ચાકડો ફેરવે છે. લવલી એટલે સુંદર. ડિફરન્ટ એટલે વિવિધ. સાઇઝીસ એન્ડ શેપ્સ એટલે કદ અને આકારો. પેન્ટ્સ. પેન્ટ્સ એટલે રંગે છે. ડોન્કી. ડોન્કી એટલે ગધેડો. માર્કેટ. માર્કેટ એટલે બજાર. ટુ સેલ. ટુ સેલ એટલે વેચવું કે વેચવા જાય છે. હવે આપણે સ્પેલિંગોને સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 51 ધ પોટર એટલે કે કુંભાર. ધ પોટર ઇઝ અ યુઝફુલ પર્સન. કુંભાર એક ઉપયોગી વ્યક્તિ છે. હી મેક્સ પોટ્સ. તે ઘડા બનાવે છે. હી હેઝ અ પોટર્સ વ્હીલ. તેની પાસે કુંભારનો ચાકડો છે. હી પુટ્સ ક્લે ઓન ધ પોટર્સ વ્હીલ. તે ચાકડા પર માટી મૂકે છે. ધેન હી ટર્ન્સ ધ વ્હીલ. પછી તે ચાકડો ફેરવે છે. હી મેક્સ લવલી પોટ્સ. તે સુંદર ઘડા બનાવે છે. હી મેક્સ પોટ્સ ઓફ ડિફરન્ટ સાઇઝીસ એન્ડ શેપ. તે જુદા જુદા કદ અને આકારના ઘડા બનાવે છે. હી ઓલ્સો પેઇન્ટ્સ ધ પોટ્સ. તે ઘડાને રંગે પણ છે. ધ પોટર કીપ્સ અ ડોન્કી. પોટર એટલે કે કુંભાર ગધેડો રાખે છે. હી પુટ્સ હિઝ પોટ્સ ઓન ધ ડોન્કી. તે ગધેડા પર ઘડા મૂકે છે. એન્ડ ગોઝ ટુ ધ માર્કેટ ટુ સેલ ધેમ. અને તેમને વેચવા બજારમાં જાય છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.